સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પીએમ પોષણ યોજના અંતર્ગત છે વધુ એક ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે। આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતી છે પાટણ જિલ્લામાં છે। આ ભરતીની જાહેરાત બહાર પડી છે। તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો પીએમ પોષણ યોજના અંતર્ગત જે ભરતી બહાર પડી છે તેનું જે છે ભરતી અંગેની જે જાહેરાતનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। તેમાં તમે જોઈ શકો છો કે પીએમ પોષણ યોજના કલેક્ટર કચેરી પાટણ ખાતેની આ ભરતી રહેલી છે, જેમાં 11 માસના કરાર આધારિત છે ભરતી ભરવા માટે નીચેના જે જગ્યાઓ માટે જે છે ભરતી જાહેર કરવામાં આવી છે। હવે મિત્રો, આપણે આમાં કઈ જગ્યા છે અને કેટલો પગાર ધોરણ આપવામાં આવશે તે જોઈ લઈએ। તો પહેલી આમાં મિત્રો પોસ્ટ અથવા તો જગ્યા છે તે છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટેની પોસ્ટ માટેની જગ્યા છે। એક જેટલી જગ્યા છે અને આમાં માસિક મહેનતાણું તમને છે 18,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ છે તમને આપવામાં આવશે। ત્યારબાદ બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો બીજી પોસ્ટ છે તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની, જેમાં 7 જેટલી જગ્યા છે અને 25,000 જેવું પગાર ધોરણ છે તમને આમાં આપવામાં આવશે। હવે મિત્રો, આ માટે તમારે અરજી ફોર્મ છે, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીની જે છે પીએમ પોષણ યોજના પાટણની કચેરી છે તથા તમે છે patan.nic.in પરથી તમે છે આની વધારાની માહિતી છે તે મેળવી શકો છો। આમાં મિત્રો છે તમારે આ અરજી કરવી હોય તો સ્પીડ પોસ્ટના માધ્યમથી છે જે છે મોકલવાની રહેશે। અહીં તમને જે સરનામું આપેલું છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના, જિલ્લા સેવા સદન, રાજમહેલ રોડ, જિલ્લો તાલુકો પાટણ, 6/7/2026ના રોજ જે છે અરજી મળી રહે તે રીતના તમારે છે તે મોકલવાની રહેશે। તો આ પ્રમાણે મિત્રો છે તમારે જે છે અરજી કરવાની રહેશે। આપણે અગાઉ કહ્યું તે મુજબ patan.nic.in એની વેબસાઇટ ઉપરથી પણ તમને છે આ ભરતી વિશેની માહિતી છે તમને મળી જશે।